તો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જઈશું. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવે અમે આ ટોપી પહેરીને તડકામાં ક્યાં ઉપડ્યા, તો આપણે જવાનું છે રાજકોટ. મારી સાથે હાર્દિક છે અને એક આ બીજો ભાઈબંધ રોહિત. રોહિત જેની ધમાલ કરતા હોય, હા, જેની વાડી, અને એને તમે હોળીવાળા વ્લોગમાં જોયો હશે. તો આજે એને કંઈક લેવાનું. શું લેવાનું તારે? સ્પીકર. હા, એને કંઈક સ્પીકર લેવાના છે, તો કે હું આવું હોત કીધું હાલ. અને હાર્દિકને કંઈક કપડાં અને સ્ત્રી ને ઇસ્ત્રી ને એવું લેવાનું છે. લેવાની નો સ્ત્રી સામેથી આવે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. હા, તો એને ઇસ્ત્રી ની લેવાનું છે. તો અત્યારે રાજકોટ જાય હી, તો રસ્તામાં હાઈલા તો જાય હી, કોક મળે એની રાહ જોવાની. કા અહીંથી આપણે અમારા ગામના પાટીએ જવાનું, ત્યાંથી બસમાં સીધા રાજકોટ. તો હાલો તમને હવે સીધા પાટીએ જઈને જ વાત કરી. જો મિત્રો, અત્યારે જો રિક્ષા મળી ગઈ છે અને ઠેઠ રાજકોટની રિક્ષા મળી ગઈ છે. ભાડા મેળે હતું તો આપણે બેસી ગયા ઠેઠ રાજકોટ સુધી રિક્ષામાં. A few moments later. તો મિત્રો, આપણે જો રાજકોટ પહોંચી ગયા ગ્રીન લાઈન ચોકડી. વેલકમ ટુ રાજકોટ. તો મિત્રો, અત્યારે આપણે રાજકોટ પહોંચી ગયા છે અને બેનર ને એવું થોડુંક લેવાનું છે ને, તો હવે અહીંયા જવાનું છે. તો ચાલો જાય, જો સામે દુકાન અહીંયા જાય. ચાલો અંદર જઈને તમને પણ. તો મિત્રો, જો આપણે અહીંથી બેનર ને લેવાનું છે. તો મિત્રો, આપણે દુકાનની અંદર પહોંચી ગયા છે. જોઈ લો, આ કંઈક બેનરનું મશીન છે અને આ ભાઈ બેઠા અહીંયા, જે પારસ, અને એક બીજા ભાઈ હોય કાનાભાઈ, એ અત્યારે ક્યાં ગયા છે? બહાર ગયા ભાઈ. હાલો. તો મિત્રો, તમારે કોઈને રાજકોટની અંદર બેનર છપાવવા હોય અથવા તો વિનાયલ, વન વે વિઝન, કોઈ પણ જાતનું પ્રિન્ટિંગ બેનરનું કામકાજ હોય તો કોન્ટેક્ટ કરજો જાનકી ડિજિટલ. એડ્રેસ બોલી જા ભાઈ. એડ્રેસ આપણા શું આપણે વાળો તો મિત્રો, એડ્રેસ છે આપણે ગોકુળ હોસ્પિટલની સામેવાળી શેરી, સીએમ મોટર રહ્યું ને એની બાજુમાં, અને બીબી પટેલ સ્કૂલની સામે છે જાનકી ડિજિટલ પોઈન્ટ, કુવાડવા રોડ ઉપર. તો આવી જાજો, બરાબર ને? હા, પોગી જ જાઓ. હાલો, અમે અમારું દુકાનના બેનર લઈ લઈ થોડાક. કા 20 minutes later. તો મિત્રો, સીધા કુવાડવા રોડેથી આપણે આવી ગયા છે સદર બજાર પાસે, પંચનાથ મંદિર પાસે. કેમ કે હવે ભૂખ લાગી છે અને બપોરનો કે સવારનો ટાઈમ હોય એટલે આપણું એક જ જગ્યા છે. કાર્તિક સાઉથ ઇન્ડિયા. હા, ઢોસા કે ઇડલી કે કાંઈ પણ આપણે જમશું. રાજકોટમાં ગમે એ ખૂણે હોય, અહીંયા જવું. તો હાલો આપણે અહીંયા જાય, પછી તમને હું મળું. તો મિત્રો, અહીંયા અમે પહોંચ્યા તો પોપટ થઈ ગયું. જોઈ લ્યો, અહીંયા અન્નાની રેકડી તો છે. અમે ફોન નંબર એમ તો હતો, ફોન કર્યો અને એને કંઈ પર્સનલ કારણથી કે આજ રજા રાખી છે, તો કીધું કાંઈ વાંધો નહીં. બીજું હું તો હવે બંધ છે, તો હવે પાછા વળી જાય. બીજું હાલો, બીજું કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ વાત. મિત્રો, વિડીયોમાં જે હશે એ તમને કહેતા રહીશું, બરાબર? તો મિત્રો, અત્યારે છે ને હવે હાર્દિકને પેલા કપડાં લેવાના છે ને, તો કપડાં લઈ લઈશ. અહીંયા રસ્તામાં જ અમે જ્યાંથી કપડાં લઈને દુકાન આવશે તમને બતાડીશ. તો પેલા એ કપડાં લઈ લઈ, પછી કંઈક જમવાનું વિચારશું. જો મિત્રો, જે ત્રિકોણબાગથી ખાદી ગ્રામોદ્યોગ ભવન બાજુ જે રસ્તો જાય ને, એ રોડ ઉપર એક છે, બે જણા આવે, રાજુભાઈ ઢોસાવાળા કે રાજુભાઈ ઇડલીવાળા એવું કરીને. તો આપણે લગભગ ત્યાં ખાઈ લેવું, બરાબર ને? તો મિત્રો, આપણે રાજુભાઈ ઢોસાવાળાને ત્યાં આવી ગયા છે, જોઈ લ્યો. અને શેનો ઓર્ડર આપ્યો હાર્દિક? એક મૈસૂરનો હા, પેપર. હા, આપણે એક મૈસૂર ઢોસો અને એક પેપર ઢોસાનો ઓર્ડર આપી દીધો છે. સાંભર તો આવી ગયો, ઢોસો કઈ આવશે? એલા વાર લાગશે પણ આવશે મજા. કા ફાઇનલી મિત્રો આવી ગયો છે. ઓકે, આવી ગયો. કા जिसका तुझे था इंतजार वो ढोसा आ गया. તો મિત્રો, હવે જો પેપર ઢોસો આવી ગયો, તો કાંઈ વાતચીત કર્યા વગર સીધું ચાલુ કરશું. હાલો, અમે પેલા ખાઈ લઈએ. તો મિત્રો, હવે ખાઈ પીને નીકળી ગયા હે, બરાબર? ઢોસો આમાં આવા ઉનાળામાં શરદી થઈ ગઈ, આમ તીખો થોડો વધારે કરાવાઈ ગયો હતો. હા, તીખો વધારે કરાવાઈ ગયો હતો. તો હવે સીધા આના કપડાં લેવાના છે આપણે. ત્યાં જાય પછી જે કરતા રહીશું એ તમને વ્લોગમાં બતાવતા રહીશું. ચાલો. તો મિત્રો, આપણે આવી ગયા છે ભાઈની દુકાને, અલંકાર સિલેક્શન. મન જોવા હાલો, આમ થોડાક પેલા પસંદ કરી લે, પછી તમને કહીશું. તું ઈ કરી લે પેલા હોય છે. તો
મિત્રો હાર્દિકના કપડાં લેવાઈ ગયા છે હવે જો આ કપડાં લઈ લીધા છે. તો કેવા લીધા છે એ તમને હવે ઘરે જઈને બતાડશું, કેમ કે અહીંયા વ્લોગ કરતા ભૂલાઈ ગયો લીધા પછીનો. તડકો જેવો હા, ગરમી ભૂલાઈ જાય છે. તો મિત્રો અત્યારે હવે કપડાની બધું લીધું અને દુકાન માટેની થોડીક વસ્તુ લેવાની હતી એ લઈ લીધી છે. જો આ રોહિત આગળ છે, આ થેલીમાં બધું થોડુંક પડ્યું છે. અને હવે ક્યાં જવાનું છે? સ્પીકર લેવાનું. હવે રોહિત હાથું સ્પીકર લેવા જવાનું છે. તો હાલો આપણે જાય. તો મિત્રો આપણે ઉપર પટેલ રેડિયો તમને દેખાય અહીંયા જવાનું છે ઉપર. તો હાલો મિત્રો અંદર જાય, કેવાક સ્પીકર છે જોઈએ આપણે, બરાબર ને રોહિત? હાલો. તો મિત્રો જો આપણે દુકાને આવી ગયા છે, બરાબર ને રોહિત? માલિક ક્યાં ગયા? આમ કે અંદર ગયા છે. મિત્રો જે આ 12 તારીખે પ્લેન દુર્ઘટના થઈ તેમાં જેટલા લોકોએ જીવ ગુમાવ્યો તેની સાથે સાથે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે, જેના માટે શ્રદ્ધાંજલિનું પોસ્ટર માર્યું છે. જોઈ લ્યો. માનવું એમ નથી આવતું કારણ કે આવું થઈ ગયું છે. મિત્રો આ કઈક જો હાર્દિક વગાડે છે. ચાલુ કરો એટલે ભેગું થાય. ઓલું કોપીરાઈટ આવી જાય. આ બરાબર છે રોહિત, મને તો ગમી ગયું છે. તારું શું કેવું છે? સારું છે. તો હાલો આ ફાઇનલ કરી નાખીએ. વસુભાઈ જમી લે પછી પૈસાનું કંઈક કરી ડિસ્કાઉન્ટ થાય તો. હાલો ફાઇનલ થઈ ગયું આપણું સ્પીકર, બરાબર ને રોહિત? રેડી? અને જો આયરી આશુભાઈ પટેલ રેડિયોના માલિક, ટીવી, એમ્પ્લીફાયર, સ્પીકર કાંઈ પણ લેવું હોય તો આવી જાજો. સસ્તા ભાવે સારી ક્વોલિટી આપવામાં આવે છે. આરએમસી ચોકની સામે જ પટેલ રેડિયો. રેડી? ભલે હાલો આશુભાઈ. હા તો હાલો મિત્રો હવે આ રોહિત માટે સ્પીકર લેવાઈ ગયું છે બ્લૂટૂથ વાળું અને ચાર્જિંગ વાળું લીધું, એટલે એમને વાડીએ લાઈટ જાય તો કઈ તકલીફ નહીં. અને હાર્દિકના કપડાં અને બીજો બધો સામાન, દુકાનનો સામાન બધું લેવાઈ ગયું છે. એ લ્યો કર્યો સત્યના. તો મિત્રો હવે બધું લેવાઈ ગયું છે ને, તો હવે સીધા જાય બસ સ્ટેન્ડ અને સીધા જાય ઘરે. હાલો બસ સ્ટેન્ડ જઈને તમને બતાડી. જે હવે સામે જ છે બસ સ્ટેન્ડ. તો મિત્રો અત્યારે આજે અમારું થોડુંક નસીબ જોર કરી ગયું. બસ સ્ટેન્ડ જેવા પોઈ ગયા, કીધું હજી બ્લોગ ચાલુ કરીને કહી દઉં તમને કે બસ સ્ટેન્ડ પોઈ ગયા. ત્યાં તો બસ આવી ગઈ, કીધું પહેલાં બેસી જાય બસમાં પછી બ્લોગ ચાલુ કરશું. હા જગ્યાએ મળી ગઈ, આખી બસ ખાલી છે. તો મિત્રો અમારા ગામના પાટીએ પહોંચી ગયા છે અને જોઈ લ્યો બસમાંથી ઉતરીને અહીંયા ઊભા રહી ગયા છે એવા ખરા તડકાના. તો શું લીધું નહીં તમને હવે ઘરે જઈને બતાડશું. અત્યારે તડકો વધારે છે એટલે જી મળે ને એમાં બેસીને ઘરે પહોંચી જાય પછી તમને મળું. તો મિત્રો અમે ટેમ્પોમાં બેસીને પહોંચી ગયા છે અમારા ગામમાં, જોઈ લ્યો. તો મિત્રો હવે ઘરે પહોંચી ગયા છે આપણે અને તમને એક પછી એક દેખાડતા જાય હું લીધું એ. કા જો હાર્દિક, હા રોહિત, જો મારા પપ્પા ગરબા બનાવે છે અહીંયા. જો મિત્રો આ કંઈક લીધા બ્લેક કલરનું પેન્ટ અને આ કલર તો જો તમે આને કેવો કહેવાય એવા આવા કલરનું શર્ટ છે. ખબર નહીં કેવો કહેવાય, ટૂંકમાં ખાખી ટાઈપ ક્રીમ કલર જેવું લ્યો ને. તમને હાવ પાકું કલરનું માપ દઉં કેવો કલર છે? આ જોઈ લ્યો આવો કલર છે. કંઈક કહેવાય કલરનું નામ પણ તડકો લાગ્યો છે ને એટલે હવે યાદ નથી. બરાબર જોઈ લ્યો. અને એ જે મેં તમને દુકાન બતાવી હતી ત્યાં બહુ મસ્ત કપડાં મળે છે, તો તમે પણ જઈજો. રાજકોટમાં જુબેલી ચોકથી થોડાક અંદર તમે આવો ને, આમ બધા ફ્રૂટ વાળાની બધા ઊભા હોય ત્યાં જ છે અલંકાર સિલેક્શન, બરાબર ને? અને બીજું આ બધું મિત્રો દુકાન માટેની સ્ટેશનરી ને એવું બધું થોડું થોડું લીધું છે હજી બધું આમાં છે, જોઈ લ્યો. અને આ જે બેનર હતું એ બેનર જો મિત્રો આ કંઈક સ્પીકર લીધું છે, હમણાં ચેક કરીને બતાડું, ચાલુ કરીને બતાડું. લે હાર્દિક ચાલુ કર. અને બીજું એમાં જો આ માઇક એક આવ્યું છે. Welcome to MC Music World. અરે પણ ભાઈ રે ફાસ્ટ. The Bluetooth device is ready to pair. અને આયરે કઈક આવડું આ માઇક આવ્યું છે. માઇક બહુ મસ્ત. મિત્રો માઇક ની ક્વોલિટી અને અવાજ બહુ મસ્તીનો છે. આમ કઈક તમારે નાનો એવો પ્રસંગ કરવાનો હોય કે આમ કથા કે ધૂન મંડળ રાખવી હોય ને તો આમ અવાજ બહુ મસ્તીનો આવે છે. એટલે હું હાવ ધીરે ધીરે જ બોલું, હાવ સામાન્ય. અને જોરથી જો બોલું ને તો આમાં તો અવાજ છે ભાષણ દેતા હોય એવો લાગે. એટલે બહુ મસ્તીનું સ્પીકર લીધું આપણે રોહિત. મિત્રો આનો અવાજ છે ને બહુ સુપર અવાજ છે. અમને તો પૈસા વસૂલ રહી ગયા, કંઈક 1200 રૂપિયાની આજુબાજુ આવ્યું છે. તમારે જો લેવું હોય ને તો જાજો, તમને દુકાન બતાવી અહીંયા. તો હાલો મિત્રો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સ્પીકર જોઈ લીધું અને બસ હવે તો આ બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો.
બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. Bye bye. બસ હાલો બાય બાય.